હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારીશું આપણી સિરીઝ જે ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર સબ્જેક્ટના સોલ્યુશનની હતી, જેના 1.1 નું સોલ્યુશન આખું અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવેલ છે। તેને જરૂરથી જોઈ લેજો અને તેને લાઈક કરવાનું ના ભૂલતા। જો અત્યાર સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આખા સ્વાધ્યાયનું દરેક ચેપ્ટરનું પાર્ટ 1 પાર્ટ 2 દરેક ટોટલ 9 ચેપ્ટરનું સોલ્યુશન તમને અમારા આ સિરીઝમાં જોવા મળશે। આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 1 સૂચકાંકનું સ્વાધ્યાય 1.2 સ્વાધ્યાય 1.2 ઓકે, એનું આખું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છે। ચાલો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે જોઈશું કે 1.2 માં કેટલી રીતો આવશે અને કયા સૂત્રોનો ઉપયોગ થશે। તો આપણે જોઈએ 1.2 માં આ બે સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે। આપણે 1.1 માં શું શોધ્યું? અચલ આધારની રીતે સૂચકાંક અને પરંપરિત આધારની રીતે સૂચકાંક। હવે આપણે 1.2 માં શું કરવાનું છે? જે પરંપરિત આધારનો સૂચકાંક છે તેને અચલ આધારની રીતમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે પરિવર્તન કરવાનું છે, અને જે અચલ આધારની રીતે સૂચકાંક મળેલ છે તેને પરંપરિતમાં કન્વર્ટ કરવાનું છે, એટલે કે પરિવર્તન કરવાનું છે। તો જો આ બંનેના સૂત્રો અહીં લખેલ છે। સૌપ્રથમ અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન, એટલે કે પ્રશ્નમાં શું આપેલા છે આપણને? અચલ આધાર, તેને શામાં પરિવર્તિત કરવાનું છે? પરંપરિત આધારમાં। તો તે માટેનું સૂત્ર શું છે? ચાલુ વર્ષનો અચલ આધારની રીતે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારની રીતે સૂચકાંક ગુણ્યા 100। આ સૌથી સરળ સૂત્ર છે। ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારી સૂચકાંક ગુણ્યામાં 100 આવી જશે। ચાલો નંબર 2 પરંપરિત આધારનો સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો। આનું ઉલટું છે। ઓકે, એકદમ વ્યસ્ત। આ અચલથી પરંપરિત છે, આમાં શું કરવાનું છે? પરંપરિતને અચલમાં કન્વર્ટ કરવાનું છે। તો જો આનું સૂત્ર શું છે? ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક। ચાલુ વર્ષનો પરંપરિત, ચાલુ વર્ષના અગાઉનું વર્ષ, એટલે કે જે વર્ષનું તમે અચલ આધારે શોધી રહ્યો તેના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં શું આવી જશે? 100। આ થોડું અલગ સૂત્ર છે। આનો ઉપયોગ સરળ છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ સ્વાધ્યાય છે। ચાલો જોઈએ કઈ રીતે સોલ્વ કરવાનું છે। પ્રથમ આ સ્વાધ્યાયમાં ટોટલ 4 દાખલાઓ છે, 1 2 અને 3 4 દાખલાઓ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 4 દાખલામાંથી નંબર 1 દાખલો અહીં છે। ચાલો જોઈએ। એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક। જો આપણને શું આપેલ છે? પરંપરિત આધારે સૂચકાંક આપેલ છે। પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે, એટલે કે આ જે આપેલ છે સૂચકાંક કયું છે? પરંપરિત આધારે છે। તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો અને આધાર વર્ષ શું લેવાનું છે? 2007 ને। તો પરંપરિતને શામાં પરિવર્તિત કરવાનું છે? અચલ। તો કયું સૂત્ર વપરાશે? ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં 100। પરંપરિતને અચલમાં કન્વર્ટ કરવાનું છે। તો ચાલો જોઈએ કઈ રીતે ટેબલ બનશે। તો તમને પહેલા પણ 1.1 માં હું કીધેલ છું કે જ્યારે પણ તમે આવા દાખલાઓ કરો ત્યારે તેના કોષ્ટકની ઉપર આ સૂત્રો લખવાના હોય છે। તો જો તમે સૂત્ર ન લખો તો તમારો માર્ક્સ કપાશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે જ્યારે આ કોષ્ટક બનાવો એના ઉપર જ આ સૂત્ર લખી દેવાનું, જેથી કરીને તમને કોઈ પણ કન્ફ્યુઝન ન થાય। નંબર 1 પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન। આ સૂત્ર છે। ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગાકારમાં 100। હવે આ સૂત્રો ઉપયોગ કઈ રીતે કરવાનો? આમાં પણ તમને આધાર વર્ષ કોને લેવાનું કીધેલ છે? 2007 ને। 2007 ને શું લેવાનું કીધેલ છે? આધાર વર્ષ। 2007 ની કિંમત નથી આપણી જોડે, તો યાદ રાખો જે વર્ષ
નો સૂચક અંક તમને પ્રશ્નમાં ન આપેલ હોય, એટલે કે કોઈ પણ વર્ષને તમને આધાર વર્ષ તરીકે ઉપયોગ કરવાનું કીધેલ હોય, પરંતુ તે વર્ષ આ આપણા પ્રશ્નમાં ન હોય, એટલે કે જે પ્રશ્ન આપેલ છે એમાં ન હોય, તો તેને હંમેશા શું ધારવાનું, તમારે 100 ધારવાનું. એટલે કે અહીં 2007 નો સૂચકાંક નથી આપણી જોડે, તો આપણે કેટલું સૂચકાંક ધારીશું? એનું 100. ચાલો તો ગણતરી કરીએ સૂત્ર મુજબ. સૌપ્રથમ ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, તો ચાલુ વર્ષ આ હશે 100, પછી ગુણાકારમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક. અને અગાઉના વર્ષની કોઈ કિંમત છે તમારી જોડે? નથી. અગાઉના વર્ષની કોઈ કિંમત નથી, પરંતુ તમને આધાર વર્ષ કોને લેવાનું કીધેલ છે? 100. તો ગુણાકારમાં 100 મૂકી દો અને ભાગાકારમાં 100. કેટલું આવશે? ગુણાકાર ભાગાકાર કરો, 100 મળી જશે તમને. આ થઈ જશે તમારું પ્રથમ અચલ આધારનો સૂચકાંક. હવે નંબર 2, આ 100 ક્યાંથી આવ્યું? પ્રશ્નમાંથી. આ શું છે? તમને આધાર વર્ષમાં કીધેલ છે, અને આ ભાગાકારનું 100 સૂત્રનું છે. હવે ચાલો ફરીથી ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. ચાલુ વર્ષનું કેટલું છે? 110. અને અગાઉના વર્ષનો અચલ આધાર. હવે આના અગાઉના વર્ષનો અચલ આધાર કોણ થઈ જશે? આ 100 થઈ જશે. તો ગુણાકારમાં 100, ભાગાકારમાં પણ 100. 100 વડે ગુણાકાર કરી 100 વડે ભાગાકાર કરતા આન્સર શું આવી જશે? 110 જ આવી જશે. ચાલો કેલ્સી પર જોઈ લઈએ આપણે આને પણ, તો તમને કન્ફ્યુઝન ન થાય. જો 110 ગુણ્યા 100 ભાગ્યા 100, 110 આવી જશે પાછું. ચાલો ફરીથી અહીંથી 95. હવે આનું અગાઉની અચલ આધાર શું છે? 110 ભાગાકારમાં 100. ઓકે. આમાં જો વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ તમને કહું તો આ ગણતરી એટલી મોટી નથી, એટલે એટલી હાર્ડ પણ નથી. અહીંથી પ્રશ્ન મૂકી દો, અહીંથી આન્સર મૂકી દો, ભાગાકારમાં 100 મૂકી દો. ઓકે. અહીંથી તમારે પ્રશ્ન, અહીંથી તમારો ઉત્તર, અને ભાગાકારમાં 100. ક્લિયર? 95 અહીંથી આવી ગયું, 110 અહીંથી ભાગાકારમાં 100. કારણ કે આપણે અગાઉના વર્ષનું અચલ આધાર મૂકવાનું છે, પરંપરિત ચાલુ વર્ષનું, પરંતુ અગાઉના વર્ષનું શું જોઈએ છે આપણને? અચલ આધાર. તો અચલ આધાર તો અહીં છે, તો આને મૂકીશું. હવે 95 નો ગુણાકાર કોના દ્વારા કરીશું? 110. ભાગાકાર કોના દ્વારા? 100 વડે કરતા મળશે 104.5. હવે અહીંથી શું આવી જશે? 108. ગુણાકાર, હવે આના અગાઉનું અચલ કેટલું છે? 104.5 ભાગાકારમાં 100. 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100, તો કેટલું મળશે? 112.86. ઓકે. હવે અહીંથી શું આવી જશે? 120. ગુણાકારમાં અહીંથી શું આવી જશે? 112.86. અને ભાગાકારમાં શું આવી જશે? 100. ચાલો ફરીથી 120 ગુણ્યા 112.86 ભાગાકારમાં શું આવી જશે? 100. તો મળશે આપણને 135.43. હવે ફરીથી અહીંથી શું આવી જશે? 106. અહીંથી શું મૂકીશું આપણે? 135.43 ભાગાકારમાં 100. ચાલો ગુણાકાર કરીશું. 106 ગુણ્યા 135.43 ભાગાકારમાં 100, તો મળશે આપણને 143.56. હવે અહીંથી શું આવી જશે? 110. ગુણાકારમાં શું આવી જશે? 143.56 અને ભાગાકારમાં 100. ચાલો 110 ગુણાકારમાં 143.56 ભાગાકારમાં 100, તો આવી જશે 157.92. આઈ હોપ તમને સમજણ પડી હશે વિદ્યાર્થી મિત્રો. સૌથી સરળ સમ છે. જો અહીં 100 મૂક્યું, આનું આધાર વર્ષ લેવાનું કીધેલ છે આપણને 100, કારણ કે 2007 ના આધાર વર્ષ તરીકે ઉપયોગ કરવાનો. તો આપણે કેટલું ધાર્યું એને? 100. 100 ગુણ્યા 100 ભાગ્યા 100 કરતા 100 મળી ગયું. હવે ફરીથી અહીંથી 110, અહીંથી 100 ભાગાકારમાં 100, તો શું આવી જશે? 110. હવે અહીંથી 95, અહીંથી 110 ભાગાકારમાં 100, 104.5. 108, 104.5. તમારે અહીંથી પ્રશ્ન મૂકો, આ જે આન્સર તે અહીં મૂકવાનું, પછી ભાગાકાર 100. અહીંથી આ પ્રશ્ન, અહીંથી આ આન્સર, ભાગાકારમાં 100. અહીંથી આ પ્રશ્ન, અહીંથી આ આન્સર, ભાગાકારમાં 100. અહીંથી આ પ્રશ્ન, અહીંથી આ આન્સર, ભાગાકારમાં 100. આટલું જ તમારે કરવાનું છે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ શું થયું, શું કર્યું આપણે, પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં શું કર્યું, આપણે પરિવર્તન કર્યું. ઓકે, ચાલો નંબર 2 ઉપર જઈએ આપણે. તો પ્રશ્ન નંબર 2 શું કહે છે એ વાંચીએ આપણે સૌપ્રથમ. વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લે. હવે 7-8 ને શું લેવાનું છે, આધાર વર્ષ. જો ફરીથી એ આપણને કોષ્ટકમાં આપેલ નથી. કોષ્ટક ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 8 નું. આપણને આધાર વર્ષ કોને લેવાનું કીધેલ છે, 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી શું આપેલ છે, અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારનો સૂચકાંક મેળવો. અચલ પરથી પરંપરિત મેળવો. શું કીધેલ છે, અચલ પરથી પરંપરિત, અચલ પરથી પરંપરિત, અચલ પરથી પરંપરિત. આપણને અચલ આધારે સૂચકાંક આપેલ છે, તેના પરથી આપણને શું શોધવાનું છે, પરંપરિત આધારે સૂચકાંક. ચાલો સોલ્વ કરીએ. સૌપ્રથમ કોષ્ટક, વર્ષ, જે સૂચકાંક આપેલ છે એ, અને ઉપર સૂત્ર, અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું સૂત્ર લખેલ છે તમારી પાસે. હવે ચાલો કરીએ સોલ્વ. તો સૂત્ર શું છે આનું, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક શું છે, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. અહીં તમને આધાર વર્ષ શું લેવાનું કીધેલ છે, વર્ષ 2007 અને 8 ને. અહીં પર તમને 2007-8 નો સૂચકાંક આપેલ નથી, તો આપણે શું ધારી લેશું, એને પણ 100 ધારી લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો જો સૌપ્રથમ સૂત્ર શું છે, ચાલુ વર્ષનો અચલ આધારે, ચાલુ વર્ષનું શું છે, 117.4 ભાગાકારમાં અગાઉનું વર્ષ. આનું અગાઉનું વર્ષ આપેલ નથી, તો શું મૂકીશું આપણે, 100 ગુણાકારમાં 100. તો આન્સર ગુણાકાર ભાગાકાર કરતા શું મળી જશે, 117.4. અને એક વાત વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ કરી લો, આ જે તમને આધાર વર્ષ આપે છે એનો ઉપયોગ માત્ર પ્રથમ કિંમતમાં જ કરવાનું હોય છે, માત્ર પ્રથમ કિંમતમાં. ઓકે, આ જે તમે આધાર વર્ષ જોવો છો અહીં, અને દાખલા નંબર 1 માં જે શોધ જોયું આપણે, આનો ઉપયોગ માત્ર પ્રથમ કિંમતમાં થશે, માત્ર પ્રથમ. આના પછી કોઈમાં પણ ઉપયોગ ના થાય. ઓકે, ચાહે પરંપરિતમાંથી આપણને અચલ મેળવવું હોય કે અચલમાંથી પરંપરિત મેળવવું હોય, જે આધાર વર્ષ તમને પ્રશ્નમાં આપવામાં આવેલ હશે એને માત્ર પ્રથમ કિંમતમાં જ ઉપયોગ કરવાનું રહેશે. ઓકે, હવે અહીંથી 118 આવી જશે. હવે આનું અગાઉ કોણ છે, 117.4 ગુણાકારમાં શું આવી જશે, 100. અહીંથી 121.3, આના અગાઉની કિંમત કોણ છે, 118 ગુણાકારમાં 100. અહીંથી 125.1, આનું અગાઉની કિંમત કોણ છે, 121.3 ગુણાકારમાં 100. હવે અહીં 128.4, આની અગાઉની કિંમત કોણ છે, 125.1 ગુણાકારમાં 100. હવે 131.6, આના અગાઉની કિંમત કેટલી છે, 128.4 ગુણાકારમાં 100. લાસ્ટમાં 134.6 ભાગાકારમાં, આના અગાઉની કિંમત કોણ, 131 ગુણાકારમાં 100. આ રીતે બધું લખી લીધું. હવે શું કરવાનું છે, ગણતરી કરવાનું છે. પ્રથમ શું છે, 118 ભાગ્યા 117.4 ગુણ્યા 100 મળશે 100.51. પછી 121.3 ભાગ્યા 121.3 ભાગ્યા 118 ગુણાકારમાં 100 શું મળશે આપણને, 102.80. હવે 125.1 ભાગ્યા 121.3 ગુણાકારમાં 100 કેટલું થશે, 103.13. પછી 128.4 ભાગ્યા 125.1 ગુણાકારમાં 100 થઈ જશે 102.64. હવે 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100 કેટલું થઈ જશે, 102.49. પછી લાસ્ટમાં 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100 મળશે આપણને 102.28. 102.28. આમ આ શું કર્યું આપણે, અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે શું કરી દીધું, પરિવર્તન કરી દીધું. આ તો ગણતરી પરંપરિત
આધારના સિમ્પલ સમ જેવી જ છે, માત્ર અહીં ચલની જગ્યાએ શું મૂકવાનું છે? અચલ આધારનું સૂચકાંક મૂકવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે સમ નંબર 2 કમ્પ્લીટ. હવે દાખલા નંબર 3 શું કીધેલ છે? અમદાવાદના ઔદ્યોગિક કામદાર માટે વર્ષ 2015ના જાન્યુઆરી માસથી ઓક્ટોબર માસના ખોરાકના અચલ આધારે સૂચકાંક શું આપેલ છે? અચલ આધારે સૂચકાંક નીચે મુજબ આપેલ છે. તમને શું આપેલ છે? અચલ આધારે સૂચકાંક. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. તે પરથી શું ગણવાનું છે? પરંપરિત આધારે સૂચકાંક ગણવાનું છે. અહીં એક વાત વિચારો વિદ્યાર્થી મિત્રો, તમને આધાર વર્ષ કે આધાર માસ આપેલ નથી. આના આગળના સમમાં જો અહીં તમને આધાર વર્ષ કોને લેવાનું કીધેલ છે? 2007-8 ને. પરંતુ અહીં તમને કોઈ પણ આધાર વર્ષ કે આધાર માસ આપેલ નથી, તો અહીં તમને આધાર વર્ષનો ઉપયોગ કરવાનું નથી. તો જો આની ગણતરી કઈ રીતે થશે? સૂત્ર એ જ રીતે, ગણતરી પણ કરવાનું એ જ રીતે, માત્ર પ્રથમ કિંમતમાં જો કઈ રીતે ગણતરી થશે. અચલ આધારને પરંપરિતમાં કન્વર્ટ કરવાનું છે, આમ લખવામાં આવશે, સૂત્ર આની ઉપર આવી જશે. તો એક વાત વિચારો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પરંપરિતનું સિમ્પલ સમ કરતા હતા, એટલે કે પરિવર્તન વગર, એટલે કે જે આપણે ઉદાહરણ નંબર 4 માં જોયું, જે 1.1 માં આપણે કર્યું, આમાં પરંપરિતમાં આપણે પ્રથમ કિંમતનો આન્સર શું લખતા હતા? તો લખતા હતા, કારણ કે એના અગાઉની કિંમત કે એના આધાર વર્ષની કિંમત આપેલ ન હતી. આમાં જે આપણે સમ નંબર 2 કર્યું, એમાં 2007-8 ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધેલ હતું, એટલે આપણે એને શું ઉપયોગ કર્યું? 100 ઉપયોગ કર્યું. પરંતુ અત્યારે આધાર વર્ષ કે આધાર માસ કીધેલ નથી, તો આમાં પ્રથમ આન્સર જ શું થઈ જશે? ડાયરેક્ટ 100 થઈ જશે. શું થઈ જશે? 100. અહીં પરંપરિત આધારને આધાર વર્ષ આપેલ નથી, એટલે કોઈ પર્ટિક્યુલર વર્ષ આપેલ નથી કે જે આપણે 271 ની ભાગાકારમાં મૂકી શકીએ. એ માટે આપણે ભાગાકારમાં કોઈ પણ કિંમત ના મૂકી શકીએ, એટલે આન્સર શું લખી દઈશું? 100 લખી દઈશું. ચાલો હવે 270 ની ભાગાકારમાં શું આવી જશે? 271 ગુણાકારમાં 100. હવે આ જ રીતે થઈ જશે. ચાલુ વર્ષનું સૂચકાંક ભાગાકારમાં અગાઉનો વર્ષનો સૂચકાંક ગુણાકારમાં 100. ચાલુ વર્ષ 268 ભાગાકારમાં આધાર વર્ષ 270 ગુણાકારમાં 100. ચાલુ વર્ષ 268 ભાગાકારમાં આધાર અગાઉનો વર્ષ 268 ગુણાકારમાં 100. હવે ચાલુ વર્ષ 278 અગાઉનો વર્ષ 268 ગુણાકારમાં 100. ચાલુ વર્ષ 283 અગાઉનો વર્ષ 278 ગુણાકારમાં 100. ચાલુ વર્ષ 283 અગાઉનો વર્ષ 283 ગુણાકારમાં 100. ચાલુ વર્ષ 293 અગાઉનો વર્ષ શું છે આનું? 283 ગુણાકારમાં 100. 293 ભાગાકારમાં અને એના અગાઉની કિંમત શું આવી જશે? 293 ગુણાકારમાં 100. અંતે શું છે? 299. આના અગાઉની વર્ષની કિંમત કોણ છે? 293 ગુણાકારમાં શું આવી જશે? 100 આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ગણતરી કરી લઈએ આપણે. આ રીતે સૌ પ્રથમ લખી દેવાની, પછી ગણતરી કરીશું આપણે. શું છે? 270 ભાગ્યા 271 ગુણ્યા 100. 99.63 268 ભાગ્યા 270 ગુણાકારમાં 100 તો મળશે આપણને 99.26. પછી 268 ભાગ્યા 268 1 ગુણ્યા 100 શું આવી જશે? 268 ભાગ્યા 268 ગુણ્યા 100. પછી અહીં શું છે? 278 ભાગ્યા 268 ગુણાકારમાં 100 તો મળશે આપણને 103.73. હવે પછી 283 ભાગ્યા 278 ગુણાકારમાં 100 આવી જશે 101.80. પછી 283 ભાગાકારમાં 288 સોરી 283 ભાગાકારમાં પણ 200 છે 83 છે ગુણા સોરી 283 ભાગ્યા 283 ગુણાકારમાં 100 કેટલું આવી જશે? 100 આવી જશે. પછી 293 ભાગાકારમાં 283 ગુણાકારમાં 100 103.53. 293 ભાગ્યા 293 ગુણાકારમાં 100 આવી જશે 100. અને અંતે 299 ભાગ્યા 293 ગુણાકારમાં 100. લાસ્ટમાં શું આવી જશે આન્સર? 102.05. 102.05. આ રીતે થાય છે. આ પણ સમ કમ્પ્લીટ. આ બંને સમ કેવા હતા? સમાન. આમાં પણ અચલમાંથી પરંપરિત કરવાનું હતું, આમાં પણ અચલમાંથી પરંપરિત કરવાનું હતું. માત્ર બંનેમાં ફેર શું છે?
કે આમાં પ્રથમ આન્સર 100 આવે છે અને આમાં પ્રથમ આન્સર 117.4. રીઝન શું છે? આમાં તમને આધાર વર્ષ આપેલ છે, આમાં તમને આધાર વર્ષ આપેલ છે, એ માટે આપણે ભાગાકારમાં શું મૂક્યું? 100. પરંતુ આ જે સમ કર્યું તમને આમાં આધાર વર્ષ આપેલ નથી, એટલે કે ડાયરેક્ટ આન્સર શું મૂકી દેવાનું? 100 મૂકી દેવાનું. બંનેમાં અંતર સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો ગણતરી કરીએ લાસ્ટ સમ નંબર 4 ની. વર્ષ 2010 થી 2015 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણનું પરંપરિત આધારે શું આપેલ છે? હવે પરંપરિત આધારે મેળવેલ સૂચક આંક નીચે મુજબ છે. હવે તમને પરંપરિત આધાર આપેલ છે તે પરથી અચલ આધારના સૂચકાંક ગણો. તમને પરંપરિત આપેલ છે તેની ગણતરી કોના દ્વારા? તેને ગણતરી કરીને પરિવર્તન કરવાનું છે. શામાં? અચલ આધારની રીતમાં પરિવર્તન કરવાનું છે. ઠીક? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આની ગણતરી કરીએ. તો સૌપ્રથમ વર્ષ વેચાણનું સૂચકાંક, હવે અચલ આધારનું સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો એક વાત મને બતાવો, હવે શું કરીશું આપણે? આધાર વર્ષ તમને આપેલ નથી, આમાં આધાર વર્ષ આપેલ નથી. આનાથી પહેલા જે સમ નંબર 1 કર્યું આપણે, સમ નંબર 1, આમાં પણ પરંપરિતને અચલમાં કન્વર્ટ કર્યું, જેમાં આપણને આધાર વર્ષ આપેલ હતું. પરંતુ અત્યારે જે સમ કરવાનું છે આપણને, આમાં તમને આધાર વર્ષ આપેલ નથી. તો આમાં શું કરશું? તો એક વાત યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આટલું હાર્ડ કોન્સેપ્ટ નથી. આધાર વર્ષ આપેલ હોય કે ના આપેલ હોય, આ જે ગણતરી છે જેને પરંપરિતમાંથી અચલમાં કન્વર્ટ કરવાનું હોય, આ જે ગણતરીમાં આધાર વર્ષ આપેલ હોય કે ના આપેલ હોય, આનાથી કોઈ પણ અંતર કે ફરક પડતું નથી, કારણ કે પ્રથમ આન્સર સેમ જ આવશે. હવે કેશો સાહેબ કેમ? માની લો આધાર વર્ષ આપેલ હોય તો આપણે શું ઉપયોગ કરતા? આધાર વર્ષ આપણને આપેલ હોય તો આપણે કેટલા વાપરતા? 100 વાપરતા. 100 વાપરીને શું કરી લઈએ? જો ગણતરી કરીશું તો ચાલુ વર્ષની કિંમત કેટલી આવશે? 110. આધાર વર્ષ કેટલો ઉપયોગ કરતા આપણે? 100. અને ભાગાકાર કોના દ્વારા કરતા આપણે? 100. તો 100 કટ થઈ જશે, આન્સર શું આવશે? આપણે 100 આવી જશે. તો આનાથી આપણને શું ખબર પડે છે? જ્યારે આપણે પરંપરિતને અચલમાં કન્વર્ટ કરીએ, એટલે કે પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારના સૂચકાંકમાં જ્યારે આપણે પરિવર્તિત કરીએ ત્યારે પ્રથમ આન્સર સેમ જ આવશે. જે આપેલ હોય એ જ મૂકી દેવાનું, એનાથી કોઈ અંતર થતું નથી. ઓકે, સમજણ પડી ગઈ હશે તમારે શા માટે હું 110 મૂકી દીધું અહીં. ચાલો હવે 112 ગુણાકારમાં આના અગાઉની કિંમત કેટલી આવી? 110. આની કિંમત. ઓકે, ભાગાકારમાં શું આવી જશે? 100. ચાલો આની ગણતરી કરીએ. કારણ કે આપણે આમાં પહેલાથી લખી શકતા નથી, આપણને આ અચલ આધારની કિંમતનો ઉપયોગ કરવાનો હોય છે. તો 112 નો ગુણાકાર 110 વડે કરી ભાગાકાર 100 વડે કરીશું આપણે તો મળશે 123.2. ચાલો અહીંથી શું આવી જશે? 109. પછી અહીંથી શું આવી જશે? 123.2. ભાગાકારમાં શું આવી જશે? 100. 123.2 નો ગુણાકાર 109 વડે કરી ભાગાકાર 100 વડે કરતા આપણને શું મળે છે? 134.29. હવે અહીંથી શું આવી જશે? 108. અહીંથી શું આવી જશે? 134.29. ભાગાકાર કોના દ્વારા થશે? 100 વડે. ચાલો તો 108 નો ગુણાકાર 134.29 દ્વારા કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 108 નો ગુણાકાર 134.29 કરી ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. તો મળશે આપણને 145.03. પછી અહીંથી શું આવી જશે? 105. અહીંથી શું મૂકી દેશું આપણે? 145.03. ભાગાકારમાં શું આવી જશે? 100. તો 105 ગુણ્યા 145.03 ભાગાકારમાં 100, 152.28. પછી અંતે 111 નો ગુણાકાર 152.28 દ્વારા કરી ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે કરવાનું છે. તો 111 ગુણ્યા 152.28 ભાગ્યા 100 તો થઈ જશે 169.03. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે
આ 1.2 નો સોલ્યુશન કમ્પ્લીટ. હવે ફરીથી એક વખત નજર મારી લઈએ આપણે કઈ રીતે કરવાનું છે. સૌપ્રથમ આ શું છે? પરંપરિતમાંથી અચલ. આમાં પ્રથમ આન્સર આધાર વર્ષ આપેલ હોય કે ના આપેલ હોય સેમ જ રહેશે. અહીંથી પ્રશ્ન મૂકો, અહીંથી આન્સર મૂકો, ભાગાકાર 100 વડે કરી સમ મળી જશે. અહીંથી 109, અહીંથી આન્સર ભાગાકારમાં 100, અહીંથી 108, અહીંથી આન્સર ભાગાકારમાં 100, અહીંથી પ્રશ્ન, અહીંથી ઉત્તર ભાગાકારમાં 100. આ રીતે તમારે ગણતરી કરવાની છે. અને પ્રથમમાં પણ જો આધાર વર્ષ તમને આપેલ હોય તો પણ આન્સર સેમ જ આવશે. આધાર વર્ષ ના આપેલ હોય તો પણ આન્સર સેમ જ આવશે. આ પણ શું છે? પરંપરિતમાંથી અચલ. હવે ચાલો જોઈએ અચલમાંથી પરંપરિત. અચલમાંથી પરંપરિતમાં જો તમને આધાર વર્ષ આપેલ હોય તો પ્રથમ જે કિંમત છે એ સમાન જ આવશે. પ્રથમ કિંમત સમાન જ આવશે. ઓકે. અને જો તમને આધાર વર્ષ ના આપેલ હોય તો એ કરી દેવાનું જે આપણે પરંપરિતના સાદા સમમાં કરીએ છીએ. બરાબર, ડાયરેક્ટ આન્સર શું મૂકી દેવાનું? 100 મૂકી દેવાનું. આની સાથે સમ કમ્પ્લીટ થાય છે. 1.2 નું સોલ્યુશન કમ્પ્લીટ. જો વિદ્યાર્થી મિત્રો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ચેનલને લાઈક કરી પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો. અને એક ખાસ સૂચના વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે હું જ પોતે ઇંગ્લિશ મીડિયમમાં પણ બનાવવા જઈ રહ્યો છું. જો તમે આને ઇંગ્લિશ મીડિયમમાં જોવા માટે પોતાના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો. અને તમને કોઈ પણ સમમાં ડાઉટ હોય કે તમે આ જે આખી ચોપડી છે આમાં કોઈ સ્વાધ્યાય કે કોઈ પણ ટોપિક જો તમે ચાહો કે એક્સપ્લેન હું કરું તો તેને કમેન્ટમાં લખી દો. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.